પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આવતીકાલે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ભુજ અર્બન વિસ્તારમાં 14 ફીડરનું સમારકામ હાથ ધરવામાં આવશે. ભુજ વિભાગીય કચેરી હેઠળના કુલ 26 અર્બન ફીડર પૈકી 15 ફીડરના મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. અન્ય 11 ફીડરની કામગીરી હાલે પ્રગતિમાં છે. આ કામગીરી જૂન મહિનાના અંત સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. ભુજ પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે ગેટકોનું શટડાઉન છે. તે વિસ્તારમાં ભુજ પીજીવીસીએલના 12 અર્બન ફીડરો આવે છે, જેની શનિવારે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે. ભુજ વિભાગીય કચેરી હેઠળ જ્યોતિગ્રામના 68 ફીડરો આવેલા છે, જેમાંથી 21 ફીડરની મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 47 ફીડરની કામગીરી જુલાઈની 15મી તારીખ સુધી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રખાયું છે. ખેતીવાડીના 166 ફીડર પૈકી 20 ફીડરની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. અન્ય ફીડરોની કામગીરી હાલે પ્રગતિમાં છે. આ ઉપરાંત સિટી અને રૂરલ વિસ્તારમાં ટ્રી કટિંગની કામગીરી પણ ચાલી રહી છે. સામાન્ય રીતે કચ્છમાં 25મી જૂનથી વરસાદ શરૂ થાય છે. ચોમાસુ વરસાદના પ્રારંભ પૂર્વે મેજર અર્બન અને જેજીવાય યોજનાના ફીડરોના મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ભુજ વિભાગીય કચેરી હેઠળ કુલ 26 અર્બન ફીડર આવે છે. તેમાંથી હાલમાં 15 ફીડર્સની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. 11 ફીડરની કામગીરી અત્યારે પ્રોગ્રેસમાં છે અને જે આ મંથના એન્ડ સુધીમાં અમે બધી પૂરી કરી દઈશું. આ સિવાય જ્યોતિગ્રામના ટોટલ 68 ફીડર છે. એમાંથી આપણે ટોટલ 21 ફીડરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકી 57 ફીડરની કામગીરી પ્રોગ્રેસમાં છે, જે પણ અમે જુલાઈના 15 તારીખ સુધીમાં બધા ફીડર્સ પૂરા કરી દઈશું. આવતીકાલે 14 તારીખના ભુજ એએસએસનું શટડાઉન છે, જેમાંથી અમારા 12 અર્બન ફીડર્સ નીકળે છે અને કાલે અમારું એ ફીડર્સનું બધાનું મેન્ટેનન્સનું પ્લાનિંગ છે, જે ગેટકોના શટડાઉન સાથે સાથે અમારું પણ મેન્ટેનન્સ થઈ જાય. આ સિવાય આ ખેતીવાડી ફીડરો છે, એ ટોટલ 166 ફીડર્સ છે મારા. એમાંથી 20 ફીડરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, 30 ફીડરની કામગીરી ચાલુમાં છે. અમારી હાલ મેન્ટેનન્સ સાથે સાથે ટ્રી કટિંગની કામગીરી પણ ચાલુ છે, જ્યાં અમે સિટીમાં માણસો રાખીને કરાવીએ છીએ, ત્યાં રૂરલમાં ઝાડીને બધું વધારે છે ત્યાં જેસીબીને એ રીતે કરાવીએ છીએ. અને અમારા પ્રયત્ન છે કે ચોમાસું ચાલુ થાય ત્યાં પહેલાં અમે મેજર જેટલા ફીડર્સ છે એ બધાનું મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરી દઈએ. નવું તો હાલ કંઈ નથી કરવાના. અમારું જે પ્લાનિંગ છે એ પ્રમાણે જો વરસાદ આપણે લગભગ 25 જૂન પછીનું હોય છે ત્યારે અમારું એ રીતનું પ્લાનિંગ છે કે મેજર અર્બન અને જેજીવાય ફીડર્સ આપણે પ્રી મોન્સૂનની કામગીરીમાં મોન્સૂન પહેલાં આપણે પૂર્ણ કરી દઈએ. એ પ્રમાણે અમારું પ્લાનિંગ છે ને કરી દઈશું.